હારીજમાં એસીબીની સફળ ટ્રેપ. અધિકારી વતી લાંચ લેતા 2 વચેટિયા રંગે હાથ ઝડપાયા. સર્કલ ઓફિસર વતી 30,000 લાંચ લેતા હતા. જમીન વેચાણની નોંધ મંજૂર કરવા લાંચ માંગી હતી. પાલિકા શોપિંગમાં આવેલી ઓફિસમાં રંગે હાથે ઝડપાયા. એસીબીએ રમેશ અખાણી અને વિપુલ પરમારની અટકાયત કરી છે. હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે 2 વચેટિયાઓને એસીબીએ ₹30,000ની લાંચ રકમ સાથે છટકું ગોઠવીને રંગે હાથો પકડી પાડ્યા છે. હારીજમાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સરકારી ઓફિસ વતી અરજદાર પાસે ₹60,000ની માંગણી કરવામાં આવી હતી. અરજદારમાં આ લાંચની રકમ આપવા તૈયાર ના હોય એસીબીને ફરિયાદ કરતા મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકું ગોઠવી હારીજના મેઇન બજારમાં પાલિકા કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં બંને લોકોને 30,000ની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથો ઝડપી પાડ્યા છે. સર્કલ ઓફિસર વતી લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા સર્કલ ઓફિસર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ભારે ચર્ચાનો વિષય બન્યો. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.